લીમોરામાં બિશ્નોઈ ગેંગ અને એસએમસી પોલીસ વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં હરિયાણાનો શાર્પ શૂટર યસી પગમાં ગોળી વાગતા ઘાયલ થયો હતો. પોલીસે 4 આરોપીઓને પકડી 3 દેશી પિસ્તોલ અને 27 કારતૂસ કબજે કર્યા છે. હાલ તપાસ ચાલુ છે. નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં બિશ્નોઈ ગેંગ અને એસએમસી પોલીસ વચ્ચે તંગદિલી સર્જાતા સામસામે ગોળીબાર થયો હતો, જેમાં હરિયાણાનો શાર્પ શૂટર યશસિંહ પગમાં ગોળી વાગતા ઘાયલ થયો હતો અને તેને તરત જ બિલીમોરાના મેંગોસી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશના 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 3 દેશી પિસ્તોલ અને 27 જીવતા કારતૂસ કબજે કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે યશસિંહ અને રિષભ શર્મા હથિયાર વેચવા આવ્યા હતા તથા આગળ મુંબઈ જવાના હતા. એસએમસી પોલીસ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે સ્થળ પર પહોંચી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસના કહેવા મુજબ આરોપીઓના અન્ય ગુનાઓ અને હથિયાર સપ્લાય નેટવર્ક અંગે પણ તપાસ ચાલી રહી છે.